વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર. બરોબર છે. આ ચેપ્ટરની અંદર કૃષિ વિશે આપણે જોવાનું છે કે કૃષિ વિકાસને લીધે રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો છે દેશનો કૃષિ માટે, એવી બધી અલગ અલગ બાબતો આપણે જોવાની છે. કૃષિ માટેના વર્તમાન સ્થિતિ કેવી છે, બરોબર છે. પછી નીચી ઉત્પાદકતા થાય છે તો એના માટેના કારણો કયા કયા છે, બરોબર છે. પછી તો કે ખેત ઉત્પાદકતા વધારવા માટે આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરવી પડશે, એ બધી જ માહિતી આપણે જોવાની રહેશે, બરોબર છે. અને આ ચેપ્ટરની અંદર જોઈએ આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે ભાઈ કૃષિ ક્ષેત્ર દુનિયાના ગમે તે ખૂણામાં એક આમ કહેવામાં આવે કે અર્થતંત્રમાં ખૂબ મહત્વનું અને અગત્યનો ભાગ ભજવતું ક્ષેત્ર છે, બરોબર છે. હવે એની અંદર તમે જુઓ તો દેશને વસ્તીને અનાજ, શાકભાજી, ફળફળાદી વસ્તુઓ કે ફૂલ જ નહીં પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે. અને દુનિયાના દરેક ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રની ક્ષમતા શું છે, જુદી જુદી છે. જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, જુદા જુદા પ્રમાણમાં રોજગારી અને જુદા જુદા પ્રમાણમાં આવક સર્જન પણ કરી શકે છે. એટલે કરી આપતું જે આપણે કહેવાય ને કે ક્ષેત્ર છે તે કયું છે, કૃષિ ક્ષેત્ર, બરોબર છે. તો આ ક્ષેત્રના આધારે રોજગારી, ઉત્પાદન અને આવક સર્જન તમે કરી શકો. તો એના માટેનું આપણું શું છે, કરોડરજ્જુ શું છે અર્થતંત્રનું, તો કે ભારતમાં કૃષિ ક્ષેત્ર જે છે એ પુરાંત કાળથી મહત્વનું રહ્યું છે, પહેલાથી જ તે. એમાં પછી કૃષિ ઉત્પાદન હોય, રોજગારી હોય કે નિકાસ કમાણી હોય, એવી બધી જ બાબતોમાં કૃષિ ક્ષેત્ર ઉપર ખૂબ જ નભતું હોવાથી ભારત દેશ જે છે એ કૃષિ પ્રધાન દેશ છે. એની રોજગારી, કૃષિનું ઉત્પાદન, આપણી નિકાસ કમાણી આ બધી જે છે એ કૃષિ ઉપર આધાર રાખે. એટલે આપણો દેશ શું છે, ખેતી પ્રધાન દેશ ગણી શકો. એટલે આપણે જોઈએ તો ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જે છે એ જીવાદોરી છે, બરોબર છે. શું છે, કૃષિ ક્ષેત્રે જીવાદોરી સમાન છે. એટલે અર્થતંત્રની કરોડરજ્જુનો સમાન દરજ્જો આપવામાં આવ્યો છે, બરોબર છે. કેમ કે અર્થતંત્રના બધા ક્ષેત્ર જે છે એ કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબે છે. ઉદ્યોગ ક્ષેત્રને કાચો માલ પૂરો પાડે છે, બધા રોજગારી કૃષિ ક્ષેત્રમાંથી પણ મેળવી શકે છે. જેનું મુખ્ય કારણ જે છે કયું છે, તો કે કોઈ પણ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદકમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પણ ઉદ્યોગમાં કાચા માલ તરીકે વપરાતો રોકડિયા પાક જે છે એ પણ શું થશે, નિષ્ફળ જાય છે. તો આવા સંજોગોમાં તમે વાત કરીએ તો દેશમાં ખેતી ક્ષેત્રની જે ચીજ વસ્તુઓ જે છે એ પૂરતા પ્રમાણમાં મળે નહીં, બરોબર છે. એટલે રોકડિયા પાકો જો નિષ્ફળ થાય, કાચા માલ તરીકે જે આપણા રોકડિયા પાકો જે છે એ જો નિષ્ફળ જાય તો પૂરતા પ્રમાણમાં ચીજવસ્તુ ભારત દેશની અંદર મળે નહીં. અને તે ખૂબ ઊંચા ભાવે પ્રાપ્ત થાય છે. જો મળે તો ઓછી વસ્તુના લીધે ભાવ એનો કેવો હશે, એવો ખૂબ વધારે હશે, જેથી લોકોનો ખૂબ જ જીવન ખૂબ જ શું છે, પ્રભાવિત થાય. એટલે એનો મતલબ કે ઊંચા ભાવે વસ્તુની ખરીદી કરવી પડે. એટલે કે એનો મતલબ કે એની સિવાય દેશની વસ્તીનો મોટો ભાગ એટલે 2011ની વસ્તીની ગણતરી મુજબ 68.8% જે ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતો હોવાથી એમ કહી શકાય કે ખેતી ઉત્પાદન નિષ્ફળ જાય તો દેશની મોટા ભાગની વસ્તીને આવક ઉપર શું થશે, માઠી અસર થશે. કેમ તો કે 68% વસ્તી જે છે એ ખેતી ઉપર આધાર રાખે. જો દેશની મોટા ભાગની વસ્તીની આવકને માઠી અસર થાય તો ઔદ્યોગિક વસ્તુમાં પણ શું છે, મોટો ઉપભોક્તા એટલે કે ઉપભોક્તાઓ છે. એટલે એનો મતલબ કે જો વસ્તીને પોતાની આવક જ ન પ્રાપ્ત થાય તો એના કારણે ઔદ્યોગિક એકમની અંદર વસ્તુઓ માટે એક શું છે, ઉપભોક્તાઓ છે. મોટો ઉપભોક્તા એટલે ગ્રાહક વર્ગ જે છે એને માંગ ઊભી થાય છે, બરોબર છે. વસ્તુઓ શું કરે, ઉપભોક્તા એટલે ગ્રાહક થાય અને તેઓ જે છે ઔદ્યોગિક વસ્તુઓની માંગ શું કરશે, ઘટાડશે. કેમ કે એની ઓલરેડી આવક શું થઈ છે, ઘટી ગઈ છે. હવે એના કારણે એક તરફ ઉદ્યોગોને ઓછો કાચો માલ મળ્યો હોય, બીજી તરફ
ઉત્પાદિત વસ્તુની માંગ થતી નથી. એટલે સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્ર જે છે એ નિષ્ફળતા, ઔદ્યોગિક ક્ષેત્ર પણ શું થશે, નિષ્ફળ જશે. એટલે આ બંને ક્ષેત્રો ઉપર માઠી અસર જોવા મળે. અને ત્રીજું ક્ષેત્ર છે સેવા પર. તો સેવા ક્ષેત્ર ઉપર તમે જુઓ તો સેવાકીય માંગ અને આવકમાં ઘટાડા સ્વરૂપ થાય છે, બરોબર છે. એટલે સેવા પર પણ તેની સેવાકીય માંગ અને આવકમાં અસરો જોવા મળે. સોરી, જે સેવા ક્ષેત્ર જે છે એમાં માંગ અને આવકમાં ઘટાડા રૂપ અસર થાય છે. કેવી રીતે? તો કે કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશના અર્થતંત્ર ખોરવાઈ જાય છે. હવે કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે છે, અગ્રેસર છે, આગળ છે એમ ગણી શકો. કારણ કે દેશની કરોડરજ્જુ જે છે કૃષિ ક્ષેત્રને ગણી શકો, બરોબર છે. એટલે એની સાથોસાથ તમે ત્રણ ક્ષેત્રને આધાર રાખો છો. એનો આધાર કૃષિ ક્ષેત્ર ઉપર રહેલો છે, બરોબર છે. એટલે તમે સેવા ક્ષેત્ર જુઓ તો સેવા ક્ષેત્ર લોકો પાસે આવક ન હોવાને લીધે સેવા ક્ષેત્રમાં પણ સેવાકીય માંગ અને આવક બંને શું થશે, ઘટશે, બરોબર છે. પછી ભારત વર્ષ 1956, જે આપણી બીજી પંચવર્ષીય યોજના જે છે 1956 થી, બરોબર છે. તો ઔદ્યોગિકરણનો વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો. એટલે ઔદ્યોગિકરણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને ભારત સરકારે ઔદ્યોગિકરણ માટે કેટલાક પ્રયત્નો છતાં આજે પણ ભારત જે છે ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે ઓળખાય છે. અને આ આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ઉપર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી વગેરે પર નિર્ભરતા ઘટી જાય છે, બરોબર છે. એટલે જણાવું તો ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે તો ઓળખાય જ છે. પણ જો પરિણામે આયોજન તો તૈયાર કર્યું છતાં બી ખેતીના ઉત્પાદન, એની આવક, રોજગારી કે નિકાસ કમાણી ઉપર જે આધાર રાખે એ ઘટી જાય તો અર્થતંત્રનો વિકાસનો દર પણ આજે કૃષિ ક્ષેત્રના વૃદ્ધિ ઉપર આધાર રાખે છે. એની ઉપર શું હશે, નભે છે, પૂરેપૂરો આધાર રાખે છે, બરોબર છે. ખરેખર કૃષિ ક્ષેત્ર જે છે એ અર્થતંત્રને ટકાવી રાખવાનું એક માળખું છે, એક ક્ષેત્ર છે. તો એ જ રીતે કે ભાઈ ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ કેવી છે, એનું મહત્વ કેવું છે એ જોવાનું છે, બરોબર છે. ભારતમાં અંગ્રેજોના શાસન પહેલા, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલી આઝાદી બાદ પણ દેશ જે છે એ કૃષિ પ્રધાન દેશ છે, બરોબર છે. અને આપણું આયોજન દરમિયાન ઔદ્યોગિકરણ જે છે વધુ મહત્વ આપવામાં આવે. એના કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતા વર્તમાન સ્થિતિમાં ખૂબ જ મોટા પરિવર્તનો જોવા મળે છે, બરોબર છે. હવે ઔદ્યોગિકરણને વધારે મહત્વ આપવામાં આવે. હવે એમાં ઘણી વખત શું થાય કે ભૂતકાળની જે સ્થિતિ હોય એ ઘણી વખત વર્તમાન સ્થિતિમાં ઘણા બધા ફેરફાર લાવે, મોટા પરિવર્તન હોય. ભૂતકાળની ખેતી, હાલની ખેતી તમે જુઓ તો ઘણી બધી ટેકનોલોજીના કારણે ઘણો બધો ફેરફાર થશે. તો એ જ રીતે દેશમાં આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી કે જે સ્તરે ખેતી ક્ષેત્રને શું રાખે છે, અગ્રેસર રહ્યું છે. તેમાં જો કોઈ ફેરફાર જોવામાં આવી રહ્યા છે, કેમ કે અર્થતંત્રમાં જે છે એ મોટા ભાગે તમે જો તો ખેતી ક્ષેત્રની નોંધનીય બાબત એ રહી છે કે અર્થતંત્રના ખૂબ મોટા રોજગાર ક્ષેત્રનો ઉપયોગ થઈ રહ્યો છે. અને દેશની કુલ આવકમાં, એટલે કે દેશની રાષ્ટ્રીય આવકમાં પણ કૃષિ ક્ષેત્રનો ફાળો જે છે એ અન્ય ક્ષેત્રની તુલનામાં ઘણો ઓછો નોંધાય છે, હાલ તમે જોઈ શકો, બરોબર છે. એના કારણે લોકો શું છે ભાઈ, ઇન્ડસ્ટ્રીમાં સ્થપાયેલી કંપનીમાં કામ કરશે, કૃષિ ક્ષેત્ર ઓછું થશે, ઉત્પાદન ઓછું થશે. એટલે અન્ય ફેરફારો કેવા પ્રકારના હોય, કઈ દિશામાં છે તે સમજવા કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ જે છે આપણે કેવી છે એ આપણે જોવાની રહેશે, બરોબર છે. પહેલું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો, કોનો? તો કે કૃષિ ક્ષેત્રનો. તો 1951માં તમે જુઓ તો 53.1%, એટલે 50%થી પણ વધારે દેશમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ હતું જ્યારે દેશ આઝાદ થયો ત્યારે, બરોબર છે. પછી 60-61માં 48.7, એવા 70, 71, 80, 81, 1990-91માં 29.6. એટલે જેમ જેમ ટેકનોલોજી વિકાસ થયો એમ કૃષિ ક્ષેત્રનો પણ ઉત્પાદનમાં જે દેશનો ફાળો જે છે એમાં પણ શું થયો, ઘટાડો જોવા
મળ્યો, બરોબર છે. એના પછી 2011-12માં જુઓ તો 13.9% જેટલો દેશનો રાષ્ટ્રીય આવકમાં ફાળો છે, જે આર્થિક સર્વે 2011-12માંથી લીધેલો છે, બરોબર છે. એટલે આઝાદી સમયે 50%થી વધારે દેશમાં આવક જે છે એ કૃષિમાંથી પ્રાપ્ત થતી હતી. અત્યારે 3 ક્ષેત્રમાંથી કૃષિ ક્ષેત્રની આવક જે છે એ 13.9% જેટલી છે, બરોબર છે. એટલે એનો મતલબ કે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન શું થયું, ઘટી ગયું છે. અને બીજા બંને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વધારે મહત્વ આપવામાં આવ્યું છે, બરોબર છે. એટલે કે ખેતી ક્ષેત્રની આવક, પ્રાથમિક ક્ષેત્રની આવક પણ તમે ગણી શકો. એમાં પછી ખેતીના પાક, મરઘા પાલન, મત્સ્ય પાલન, પશુપાલનનો સમાવેશ થાય છે, બરોબર છે. એટલે કે આપણી 1950-51માં આવક જે છે જીડીપીના ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો, અને 56થી શરૂ કરવામાં આવેલી જે ઔદ્યોગિકરણ આવ્યો એના લીધે ઘટાડા તરફ રહ્યા. એટલે કે 11-12માં જોઈએ તો એ ઘટીને રાષ્ટ્રીય આવકના સ્થિર ભાવ કેટલા થયા, તો કે 13.9%. એટલે એનો મતલબ કે કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો જે છે એ બિન કૃષિ ક્ષેત્રને ઝડપી વૃદ્ધિ પરિણામે છે, બરોબર છે. એટલે કૃષિનો વિકાસ એક જે છે એ ઘણો જટિલ પ્રશ્ન બની રહ્યો છે, બરોબર છે. ફાયદો શું, તો કે રોજગારી, કૃષિ ક્ષેત્રમાં જે છે એ સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી સમયે 72% લોકો જે છે કૃષિ ઉપર અને કૃષિ સાથે સંલગ્ન વસ્તુ, મરઘા પાલન, બતકા ઉછેર, જંગલ, મત્સ્યપાલન, પશુપાલન આ વગેરેમાંથી રોજગારી મેળવતા હતા. આઝાદી બાદ આર્થિક વિકાસ ઝડપી બન્યો, એટલે ખાસ કરીને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતાં પણ ઝડપી બનતા કૃષિ ક્ષેત્રમાં રોજગારીનો આધાર શું થયો, ઘટ્યો. અને વર્ષ 2001-2માં કૃષિ ક્ષેત્ર 58%, અને જ્યારે 2013-14 જોઈએ તો 49% લોકોને રોજગારી પૂરી પાડે છે, બરોબર છે. એટલે એનો મતલબ કે 2013-14ની વાત કરીએ, સોરી 14-15ની વાત કરીએ, તો કૃષિ ક્ષેત્ર 49% જેટલી રોજગારી પૂરી પાડે છે, બરોબર છે. વિકલ્પોમાં આવી શકે 1-2માં કૃષિ ક્ષેત્રનો ફાળો, એટલે કે રોજગારીમાં 58% હતો, અને હાલ લાસ્ટ 2014-15ની અંદર 49% જેટલા લોકો જે છે ને રોજગારી કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. નિકાસ આવક, તો કે આપણે કૃષિ ક્ષેત્રે અલગ અલગ વસ્તુ, એટલે વિભિન્ન ચીજ વસ્તુ કે દેશમાં ઉત્પાદન થતી નથી અથવા તો ઓછી ઉત્પાદિત થાય છે, એ વસ્તુની તમારે શું કરવાની છે, આયાત કરવા માટે વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસ દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. એટલે નિકાસ આવક, જે વસ્તુ દેશમાં નથી ઉત્પાદન થતી અથવા તો નથી બનતી અથવા તો નથી પાક આવતો, તો એવી બધી વસ્તુને જે છે એ તમારે શું કરવી પડે, આયાત કરવી પડે. તો એ આયાત કરો તો આપણે વિદેશી ડોલર ચૂકવવા પડે. તો એના માટે આપણે પહેલા નિકાસ કરવાની જરૂર છે. એટલે દેશમાં નિકાસનો પણ ફાળો આપતું રહ્યું છે. એટલે દેશમાં આર્થિક વિકાસ માટે જરૂરી જે વિદેશી હુંડિયામણની જરૂરિયાત જે છે એ કૃષિ ક્ષેત્રની વસ્તુઓ જે છે નિકાસ થાય એમાંથી મળશે. એટલે કે ચા, મરી મસાલા, ફળ, આ બધી જે નિકાસો કરી અને જે કિંમત પ્રાપ્ત થાય છે એ વિદેશી હુંડિયામણમાં છે, જે દેશ મેળવી, એટલે કે દેશને આ આવક મેળવી અને એમાંથી શું કરે છે, ભાઈ આયાતી વસ્તુની રકમ ચૂકવે છે. એટલે એમ જોઈએ તો આઝાદી સમયે ભારતની કુલ નિકાસ આવક 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી હતી, પરંતુ અમુક ઉદ્યોગો અને સેવા ક્ષેત્રો આગળ આવ્યા એટલે કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટી ગયો. એટલે વર્ષ 2013-14માં કુલ નિકાસ આવક જે છે એ 14.2% નોંધાવા લાગી. એટલે એવું જરૂરી નથી કે ભાઈ ફાસ્ટ કામ છે, ટેકનોલોજી આવી એટલે ઘણા બધા નિયમો ફેરફાર થયા, બરોબર છે. ઘણા બેરોજગાર પણ થયા. તો એનો મતલબ કે આ બધી જ પ્રવૃત્તિ જોઈ શકો તમે કે ભાઈ અહીંયા આવક જે છે એ 70% હતી, અહીંયા કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% થયો. એટલે ટેકનોલોજીને કારણે પણ ઘણાને ફાયદો ગેરફાયદો જોવા મળે. એના પછી જે જીવનમાં જોઈએ તો પ્રાથમિક આધાર આપણું કૃષિ ક્ષેત્ર છે.
અને કૃષિ ક્ષેત્ર જે છે જીવન ધોરણ સુધારવાનું સતત કામ કરે છે. કૃષિ ક્ષેત્રના બે પ્રકારના એટલે કે પાક અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતું હોય. બરોબર છે. રોકડિયા પાક એટલે શણ, મગફળી, તેલીબિયા, શેરડી આ બધાના જે છે એ કાચો માલ છે. એટલે અનાજના પાકનું તમે વાત કરો તો એના મુખ્યત્વે તમામ ધાન્યોનો સમાવેશ થાય. તેમાં ઉત્પાદિત કરી ભારત શું છે સ્વનિર્ભર બન્યું. આપણે અનાજનું ઉત્પાદન આપણે ભારત જ કરે છે એટલે સ્વનિર્ભર બન્યું. તેમજ રોકડિયા પાકો તો કે મેં કીધું એમ શણ, મગફળી, તેલીબિયા, શેરડી આ વગેરેના જે બી કાચો માલ તરીકે જે છે એની ઉત્પાદન વૃદ્ધિમાં જોવા મળ્યું છે. આ ઉપરાંત શાકભાજીમાં પણ શાકભાજી છે, ફળફળાદી છે, ફૂલ છે એની ખેતી પણ કરતા થયા છે કે જેના લીધે ભારતનું કૃષિ ક્ષેત્રમાં લોકોની કૃષિજન્ય જરૂરિયાત પણ શું થશે પૂર્ણ થશે. એટલે ભારતની અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે કેટલી છે તો કે 1951માં દૈનિક 395 ગ્રામ હતી. બરોબર છે. અનાજની માથાદીઠ ઉપલબ્ધતા હવે વસ્તીમાં થયેલ ઝડપી વધારાને લીધે વર્ષ 2013માં દૈનિક 511 ગ્રામ થઈ અને એ બધી શું છે કે એમ કહી શકો કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતના ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય શું છે વધેલું છે. એટલે એનો મતલબ કે અહીંયા પહેલા ગ્રામ કેટલા હતા 1951માં 395 ગ્રામ, પછી 2013ની અંદર તમે જુઓ તો 511 ગ્રામ થયા. બરોબર છે. એના લીધે જીવન ધોરણ પણ સુધર્યું. પાંચમું છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. તો ખ્યાલ હોય તો 50-51 અને 2013-14ની અંદર આપણે જોઈએ તો અનાજ મેટ્રિક ટનમાં 51 બરોબર છે 51%, 2013-14માં 264.4%. હવે આમ તો ટકા તો ન કહેવાય, મેટ્રિક ટન તમારે ગણી શકો કેમ કે 51 જે છે મેટ્રિક ટન એ વધીને પછી કેટલું થયું તો કે 264.4 મેટ્રિક ટન. કઠોળમાં પણ એવો વધારો થયેલો છે. શેરડીમાં પણ 69 મેટ્રિક ટનની જગ્યાએ 2013-14માં 348 મેટ્રિક ટન. તેલીબિયા, કપાસની અંદર ઘાસડી સ્વરૂપે બરોબર છે 2.1 મેટ્રિક બેલ હતું અને અત્યારે જે હાલ તમે જોઈ શકો તો 36.5થી પણ વધી ગયું છે. એટલે એનો મતલબ કે આ બધી 5 ગણુંનો જે ડિફરન્ટ વધે છે એ સૂચવે છે. અને કૃષિ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલો છે. ભારત સરકારે રજૂ કરેલો છે 2015નો. એટલે આ અનુસૂચિ જે ઉપર જે આપેલી છે એનું ઉત્પાદન વર્ષ જે છે 1951માં 51 મેટ્રિક ટન હતું અને એ વધીને 264 મેટ્રિક ટન થયું. બરોબર છે. એટલે 5 ગણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. કઠોળમાં પણ 2.5%નો વધારો સૂચવે છે. પછી શેરડીમાં પણ કેટલું હતું તો કે તમે જોઈ શકો કે ભાઈ કુલ ઉત્પાદન 1951માં 69 મેટ્રિક ટન હતું. 13-14માં વધીને 348 મેટ્રિક ટન થયું. 5 ગણો વધારો. તેલીબિયા અને કપાસમાં પણ વૃદ્ધિ દર્શાવેલી છે. તેલીબિયામાં 6.35 ગણો વધારો. કપાસના ઉત્પાદનમાં બરોબર છે 17 ગણો વધારો. એટલે કે જે વાવેતર હેઠળની જમીન વધારવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થવાનું શું બન્યું શક્ય બન્યું. બરોબર છે. એના લીધે ઉત્પાદનમાં પણ વધારો ગણી શકે છે. તો આ હતું કૃષિ ક્ષેત્રનું મહત્વ. જય હિન્દ, જય ભારત.